વિભાગે દરોડા પાડ્યા. 21 મેંગો મિલ્કશેકના સેમ્પલ અને આઈસ ડિશના 15 સેમ્પલ લીધા. એડેડ કલર સેક્રીન તેમજ કલર સેક્રીન મલાઈ સહિતના પદાર્થોની ભેળસેળ અંગે તપાસ કરાઈ. બનાસકાંઠામાં સિટી બસની સુવિધા શોભાના ગાંઠિયા સમાન બની. છેલ્લા 2 માસથી શરૂ થયેલી બસોનું હજુ સુધી ટાઈમ ટેબલ બહાર નથી પડાયું. બસ સ્ટેન્ડ પણ બનાવ્યા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. પાલિકાના અધિકારીએ દાવો કર્યો કે રૂટ અને સમયપત્રક માટેની એપ તૈયાર થઈ રહી છે અને ટૂંક સમયમાં શરૂ કરાશે. બનાસકાંઠામાં બટાટાના બમ્પર ઉત્પાદન વચ્ચે પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં. કોલ્ડ સ્ટોરેજનું ભાડું અને વધતો પડતર ખર્ચ પણ માથે પડ્યો. કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા ન મળવાથી ગરમીમાં સડી જતા બટાટાને પણ ફેંકી દેવામાં આવ્યા. તેથી માંગ છે કે સરકાર બટાટા પકવતા ખેડૂતોને સબસિડી આપે. વડોદરામાં દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ સરદાર ધામના 3જા તબક્કાનું ભવ્ય લોકાર્પણ થશે. લોકાર્પણ પ્રસંગે 11 મેના રોજ વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે યોજાનારા ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો પણ હાજર રહેશે. 150 કરોડથી વધુના ખર્ચે આશરે 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં થયું છે સરદાર ધામનું નિર્માણ. જામનગરમાં પીએમ મોદીના પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ. શહેરના ગૌરવ પથ પર સ્ટ્રીટ લાઇટોને શણગારવામાં આવી. 10 મેના રોજ પીએમ મોદી જામનગર આવી સર્કલ હાઉસમાં રાત્રિ રોકાણ કરે તેવી સંભાવના. ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી હાજરી. કાર્યક્રમમાં તેમણે વિવિધ જિલ્લાના કલેક્ટરોને કરી ટકોર. કહ્યું, કલેક્ટરનું કામ માત્ર જમીન સુધારણા પૂરતું સીમિત નથી, ગ્રાઉન્ડ ઝીરો સુધી કેવી રીતે પહોંચાય તેનું પ્લાનિંગ કરવું જોઈએ. રાજ્યના નાગરિકો જોડે સીધો સંવાદ સાધવાની જરૂર. દાહોદની ફતેપુરા ગ્રામ પંચાયતનો વીસીઈ રૂપિયા ઉઘરાવતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જન્મ પ્રમાણપત્ર માટે 200 રૂપિયા લેતો હોવાનો આરોપ. નિયમ અનુસાર 21 દિવસમાં પ્રમાણપત્ર કઢાવે તો કોઈ ચાર્જ નથી હોતો, છતાં અરજદારો પાસેથી લેવાઈ રહ્યા છે રૂપિયા. હાઈકોર્ટે મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલનો ઉધડો લીધો. કોર્ટના હુકમ વગર સોગંદનામું દાખલ કરતા હાઈકોર્ટે ફટકાર લગાવી. સરકારી વકીલને જાણ કર્યા વગર સોગંદનામું દાખલ કરી દેવાતા હાઈકોર્ટના રાજ. ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી જમીન વેચવા બાબતે ચાલી રહ્યો છે કેસ. ફરિયાદી અને તપાસ અધિકારી વચ્ચે સાંઠગાંઠ હોવાની આશંકા. ડીવાયએસપી મિલાપ પટેલ પાસેથી તાત્કાલિક ધોરણે તપાસ પરત લઈને અન્ય ડીવાયએસપીએ સોંપવામાં આવી છે. ડીવાયએસપીએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. પોલીસ અધિકારીની ભૂલ બદલ સરકારી વકીલે પણ માફી માંગી. યોગ્ય મેરિટના આધારે કેસની સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં લગ્ન નોંધણીમાં લવ જેહાદના કિસ્સા મામલે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણી મોકૂફ રખાઈ. વીએચપીના અસારવા જિલ્લા અધ્યક્ષે કહ્યું કે વિવાદાસ્પદ રજિસ્ટ્રાર MM સૈયદ રજા પર ઉતરી ગયાનો ખુલાસો થયો છે. વીએચપીએ હાઈકોર્ટના ઓર્ડર સામે ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરી તેમજ રજિસ્ટ્રાર MM સૈયદને સજા આપી બદલી કરવા માંગ કરાઈ. અમદાવાદના નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામનો સામનો કરતા વાહન ચાલકોને રાહત મળી. સર્કલ પર બ્રિજ નીચેના 2 કટને બંધ કરી 100 મીટરના અંતરે ડાયવર્ઝન અપાયા. પોલીસ કમિશનરે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ સાથે ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું. સુરતમાં ગૌભક્તોએ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વડાપ્રધાનને રક્તથી પત્ર લખ્યો. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે મોટી સંખ્યામાં ગૌભક્તોએ રેલીમાં જોડાયા હતા. બળદગાડા અને બુલડોઝરનો પણ રેલીમાં સમાવેશ કરી ગૌભક્તોએ ગૌરક્ષાનો સંદેશ આપ્યો. ગાંધીનગરમાં સતત બીજા દિવસે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ. આજે સુરત અને ગાંધીનગર સહિત 5 જિલ્લાના તાલુકા પંચાયત અને પાલિકા તેમજ મનપા પદાધિકારીઓની નિમણૂક મુદ્દે ચર્ચા કરાઈ. વડોદરા અને સૌરાષ્ટ્રના પદાધિકારીઓના નામની ચર્ચા પીએમના પ્રવાસ બાદ થશે. વાયરલ વિડીયોના મામલે ધારાસભ્ય જીતુ સોમાણીએ સ્પષ્ટતા કરી. કહ્યું કે વિડીયો ઉતારનાર પોતે વિધર્મી અને કોંગ્રેસનો માણસ હતો. કોંગ્રેસી કાર્યકર્તા ટીખળ કરવા આવ્યા હતા. વધુમાં ઉમેર્યું કે મેં ક્યારેય વિધર્મી વિસ્તારમાં પાણી છોડાવ્યું નથી. વિધર્મીઓના મત લઈ વોટ બેંક ખરાબ ન કરવી હોવાનું પણ તેમણે જણાવ્યું.
બનાસકાંઠામાં કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતે આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદન આપ્યું. કહ્યું કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, બીજું કોઈ હરાવતું નથી. તેમજ કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી. ટિકિટ ન મળે તો હરાવવાનું કામ કરવામાં આવતું હોવાનું પણ જણાવ્યું. સુરતની સુમુલ ડેરીના ચૂંટણી વિવાદ મામલે ચૂંટણીનો પ્રોગ્રામ 8 મેના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવા કલેક્ટરને આદેશ કર્યો છે. સીમાંકન બાદ ચૂંટણી કરવાના આદેશનો અનાદર થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ડેરીની ચૂંટણીનો માર્ગ મોકળો થતા જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીનો જંગ જામશે. અમદાવાદના નરોડામાંથી પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપ્યું. ઇવાન 3 ફ્લેટમાં મકાન ભાડે રાખી બોગસ કોલ સેન્ટર ચલાવાતું હતું. પોલીસે મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ અમેરિકાના નાગરિકો સાથે લોન આપવાના બહાને ઠગાઈ કરતા હતા. સુરેન્દ્રનગરના સાયલાના ચોરવીરા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી. દરોડા પાડતા ખનીજ ચોરી કરતા કુવા મળી આવ્યા. ડમ્પર લોડર સહિત 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ખાણ ખનીજ વિભાગની ટીમે આરોપીઓને પકડવા કવાયત હાથ ધરી.